વાત કરીશું ખેડાથી ખેડા જિલ્લાના વડતાલ ધામ ખાતે દેવ દિવાળીના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય સમાપન થયો હતો। આ મહોત્સવ શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપનના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી વડતાલ ધામ ખાતે ધામધૂમથી ઉજવાયો હતો। આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમોની રંગત સાથે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરના હજારો હરિભક્તોએ વડતાલ ધામ ખાતે ઉપસ્થિત રહી આ દિવ્ય પ્રસંગનો લાભ લીધો હતો। વડતાલ ધામ આજે હરિભક્તિ ભજન કીર્તન અને દિવ્ય ઉજવણીથી ઝળહળતો જોવા મળ્યો હતો, જ્યાં આધ્યાત્મિકતા અને ભક્તિભાવનો અવિસ્મરણીય માહોલ સર્જાયો હતો। साधु देव प्रकाश दास जी वड़ताल मंदिर मुख्य कोठारी स्वामी जी खास કરીને કાર્તિક સમયનું જબરજસ્ત આયોજન સમાપન ભક્તિ ભાવપૂર્વક પૂર્ણ થયું। સમગ્ર કાર્યક્રમનું આયોજન શું કઈ રીતે સંપન્ન થયું? श्री स्वामी वड़ताल धाम आया भगवान स्वामी આપણે પાછળ જે હરિમંડપ છે ત્યાં બેસી અને શિક્ષાપત્ર લેખન કાર્ય કર્યું। એની બાજુમાં છત્રી છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ દત્ત વિધાન કરી અને પોતાના બંને ભાઈઓના છોકરા એક એક લઈ અને ગાદી સ્થાપન કરી। એ ગાદી સ્થાપન આચાર્ય સ્થાપન અને હરિમંડપ શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે તારીખ 30 થી 5 સુધી 7 દિવસ અતિ દિવ્ય અને ભવ્ય વડતાલ ધામના આંગણે ઉત્સવ ઉજવાયો। જેમાં વક્તા પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસ સ્વામી કુંડળધામ, બીજા દ્વિતીય વક્તા નિત્યેશ્વર સ્વામી સરદારધામ, આ બંને સંતોએ ખૂબ ભક્તિભાવ સાથે હરિભક્તોને ખૂબ કથાનો લાભ